નવી નવી વસ્તુઓ જાણવા મળી છે. આપણે યુટ્યુબ ચેનલ કરતાં વધારે જે અહીંયા શીખવા મળે છે ને યુટ્યુબ ચેનલ ઉપર ઘણી બધી હું 12th હતી ને મને કંઈક આપણે શું કરવાનું ફ્યુચરમાં કે 12th પછી કંઈ ખબર જ નથી, પણ આમના થ્રુ ફ્રીમાં ક્લિયર કટ 100% ટ્રુથ તમને જે ગાઈડન્સ મળે એના પછી તમને એવું થાય કે હા કંઈક સમજાય છે ને આપણે હવે સારા આગળ સ્ટેપ્સ લઈ શકીશું. કેમ કે મારા 10th પછી છે ને થોડાક આમ સ્ટેપ્સ આડાવડા લેવાઈ ગયા હતા, પણ હવે ટ્રેકે ચાલે છે ને હવે હું એક્સપેક્ટ પણ કરું છું કે હું સારું આમના હેલ્પથી સ્ટેપ્સ લઈ શકું. તો જે લોકો નથી આવ્યા સેમિનારમાં, નથી જોડાઈ શક્યા એ લોકો માટે કંઈ કહેશો? કાંઈ નહીં, હવે બેસ્ટથી બેસ્ટ કે ગાંધીનગરના સેમિનારમાં અગર જઈ શકે તો જઈ શકે ને યુટ્યુબ ચેનલ તો એમની છે જ ને એ કોન્ટેક્ટમાં વોટ્સએપ થ્રુ પણ એક્ટિવ જ હોય છે ચાટિંગ ને બધું કરવા માટે. તો તમને બેસ્ટ પાર્ટ શું લાગ્યું સેમિનારનો? જે એક તો જે રિયલાઇઝેશન કરાવ્યું એ આમ આપણે મોટિવેશનલ વિડીયોઝ ને બધું જોતા હોય પણ આવી રીતે કોઈ ફીલ તમને ન કરાવી શકે, એટલે એ બહુ બેસ્ટ.